બનાસકાંઠામાં ફરી એકવાર બોમ્બની ધમકીથી હડકંપ મચી ગયો છે. પાલનપુર પોસ્ટ ઓફિસને ઈ-મેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા કચેરીમાં એકાએક ભયનો માહોલ સર્જાયો હતો. આ કચેરીમાં સૂચના મળતાની સાથે જ ઓફિસ ખાલી કરાવવામાં આવી હતી. બનાસકાંઠાની પાલનપુર પોસ્ટ ઓફિસને મેલ દ્વારા બોમ્બ ધમકી મળતા કર્મચારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઓફિસ સ્ટાફ તેમજ કામસર આવેલા અરજદારોને કચેરીમાંથી તાત્કાલિક દૂર કરાયા હતા. ધમકી મળતા જ કચેરી પર પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ હતી. સમગ્ર પરિસરમાં ચકાસણી હાથ ધરાઈ હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ 2 વખત કલેક્ટર કચેરીને પણ આવી જ ધમકી મળી હતી અને આજે પોસ્ટ ઓફિસને ટાર્ગેટ બનાવતા સુરક્ષા વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. ધમકી પાછળ કોણ છે અને તેનો હેતુ શું છે તે અંગે સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. हमारी सर्कल ऑफिस में एक धमकी मળી છે ईमेल मार्फते એ પાસપોર્ટ ઓફિસમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવે છે ને મે બી 12 થી વિસ્ફોટ થઈ શકે એટલે સુરક્ષાના ભાગરૂપે અમે આખું અમારું પ્રીમાઇસ ખાલી કરાવી દીધું છે અને કન્સર્ન બધી ઓથોરિટીને અમે જાણ કરી દીધી છે અને સુરક્ષાના પગલાં અમે લઈ રહ્યા છીએ. અમને તો અમારી વડી કચેરી જાણ કરી છે. જેટલી ત્યાંથી જાણ કરી છે કોણ છે એ તપાસ કરી રહ્યા છે. કેટલા કર્મચારીઓ અંદર અમારે અહીંયા લગભગ 100 થી 150 કર્મચારી કામ કરે છે. એ બધાને હાલ અમે પ્રીમાઇસથી દૂર કરી દીધા છે અને સુરક્ષા બધાને જવાય રહે પ્રયત્નો કરી રહ્યા છે. દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.